જો હવે આ ડ્રેસ માટે કોઈ એવી કોમેન્ટ ના કરતા કે બેન બીજા ડ્રેસ નથી, તો ભાઈ ડ્રેસ તો ઢગલા બંધ છે, પણ પેલું કહેવાય ને કે માણસને જેમાં કમ્ફર્ટ લાગે ને એ વસ્તુ એ છોડે નહીં. એવું જ આ ડ્રેસ સાથે મારું છે. અને ખાસ વાત તો એ કે આ ડ્રેસ મેં જાતે બનાવ્યો છે અને મારા બનાવેલા કપડામાં હું વધારે કમ્ફર્ટેબલ રહું છું. હવે આ તો સમયના અભાવના લીધે આ બધું કામ છોડી દીધું. આ ડ્રેસના લીધે બધા એવી રીતે ઓળખી જાય ને. હમણાં મારી સાથે કેવું થયું, હું શાક લેતી હતી અને એક બેન મારી બાજુમાં શાક લે, આમ એક બટેકું લે, પાછા આમ મારી સામે જોવે, એક બટેકું લે, પાછા આમ મારી સામે જોવે. આ ડ્રેસના લીધે એમને એવું થતું હતું કે આ એ જ બેન છે, પણ થોડુંક કન્ફ્યુઝન એ હતું. અને સાચું કહું ને તો મને કપડાં બદલવાની બહુ જ આળસ થાય છે, એટલે બને ત્યાં સુધી જે કપડાં હોય ને એમાં ચલાઈ લઉં છું. આપણને બધાને એવું નથી હોતું કે અમુક કપડાં કે વસ્તુ એવી હોય કે જે જૂની થઈ જાય ને છતાં પણ આપણે ફેંકીએ નહીં, પણ પહેરે જ રાખીએ, કેમ કે આપણને એમાં મજા આવતી હોય, કમ્ફર્ટેબલ હોય. એટલે તમારી પાસે પણ એવી કોઈ વસ્તુ હશે કે જે જૂની થઈ જાય છતાં પણ તમે વાપરો, અને ઘણી નવી વસ્તુ પડી હોય